ચાલો મિત્રો આપણે આગળ વધીએ. થોડી પાયાની વાત સમજીએ આપણે કે જે 11thની અંદર પણ આપણે આવતી, પણ હવે આપણને એની ખાસ જરૂર પડશે. તો ફરીથી આપણે પાયાથી શરૂઆત કરીએ છીએ, ત્યારબાદ ચેપ્ટરથી શરૂઆત કરીશું. ચાલો, તો પહેલો ક્વેશ્ચન છે કે ન્યુક્લિક એસિડ એટલે શું? તો આનો જવાબ છે ન્યુક્લિક એસિડ એટલે ન્યુક્લિયસ માં રહેલું એસિડ. ન્યુક્લિયસમાં રહેલું એસિડ. હજી જો આનું હું સરળ સ્વરૂપ તમને જો આપું તો ન્યુક્લિયસ એટલે કેન્દ્ર. કેન્દ્રમાં રહેલ એસિડિક સ્વભાવ ધરાવતું રસાયણ. કેન્દ્રમાં રહેલું એસિડિક સ્વભાવ ધરાવતું રસાયણ. ચાલો, કોના કેન્દ્રમાં? પરમાણુ કે કોષ? તો કે કોષના કેન્દ્રમાં રહેલ એસિડિક સ્વભાવ ધરાવતું રસાયણ જેને ન્યુક્લિક એસિડ કહેવાય. હવે આ ન્યુક્લિક એસિડ જે છે એના બે પ્રકાર પડે, DNA અને RNA. હવે એના કાર્યો શું છે એ તો આપણે જોઈશું જ, પણ આપણે બેઝિક ચર્ચા કરવાની છે. DNA અને RNA બંને પોલિમર છે. વિષમ પ્રકારના પોલિમર કહી શકીએ. તો આના મોનોમર કોણ છે? તો કે ન્યુક્લિયોટાઇડ તે આના મોનોમર કહી શકાય. ન્યુક્લિયોટાઇડ આના મોનોમર છે. ચાલો, તો પહેલી ચર્ચા કરીએ DNA ન્યુક્લિયોટાઇડની. DNA નામનો પોલિમર જે ન્યુક્લિયોટાઇડથી બને છે એની ચર્ચા. ન્યુક્લિયોટાઇડ પોતે એક મોનોમર અણુ છે, પરંતુ સાદા લિપિડના અણુ માફક ન્યુક્લિયોટાઇડની અંદર પણ એકથી વધુ નાના અણુઓ જોડાઈને બને છે. તો ન્યુક્લિયોટાઇડની રચનામાં કોણ ભાગ લે? તો કે 5 કાર્બનયુક્ત શર્કરા, કાર્બોદિતનો અણુ, 5 કાર્બનયુક્ત શર્કરા. બીજું કોણ ભાગ લેશે? તો કે વિષમ ચક્રીય રાસાયણિક સંયોજનો. એન્ડ નંબર 3 ફોસ્ફેટ. DNAની ચર્ચા ચાલી રહી છે એટલા માટે તમને યાદ જ હશે કે DNA ન્યુક્લિયોટાઇડની અંદર શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ શર્કરા જોવા મળે. આપણે 5 કાર્બનવાળી શર્કરા ભણતા તો એના મુખ્ય 3 એક્ઝામ્પલ્સ આપણે ભણતા, રિબોઝ, ડીઓક્સી રિબોઝ અને રિબ્યુલોઝ. રિબ્યુલોઝ પ્રકાશ સંશ્લેષણમાં આવતું આપણને ખ્યાલ છે. રિબોઝ છે એ RNAમાં આવશે, જ્યારે ડીઓક્સી રિબોઝ છે એ DNAની અંદર આવશે. જો સ્ટ્રક્ચરની ચર્ચા કરવામાં આવે તો શું ડિફરન્સ છે? તો કે આ 5 કાર્બનવાળી શર્કરા, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, અહીંયા 5મો કાર્બન. ડીઓક્સી મીન્સ કે ઓક્સિજનનું નીકળી જવું, એટલે કે અહીંયા આટલો જ ડિફરન્સ છે રિબોઝ અને ડીઓક્સી રિબોઝમાં, કે જો રિબોઝ શર્કરા હોય તો બીજા નંબરના કાર્બન ઉપર OH હોય, પરંતુ ડીઓક્સી ઓક્સિજનનું નીકળી જવું, ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો અહીંથી O નીકળે અને ખાલી H વધે. બાકી આ બધા કાર્બન ઉપર પણ OH ને એ તો હોય જ, કે જે રિબોઝમાંય સેમ છે, ડીઓક્સી રિબોઝમાંય સેમ છે.
જે અલગ છે તે આ છે કે બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા H જોવા મળે. શેમાં? ડીએનએની અંદર રહેલી શર્કરા ડીઓક્સીરિબોઝમાં. ચાલો, વિષમ ચક્રીય રાસાયણિક સંયોજન. તો આની અંદર હું વધારે તમને કેમેસ્ટ્રીને અનુલક્ષીને નહીં સમજાવી શકું કે સપોઝ કે બેન્ઝીન છે તો એના દરેક ખૂણા ઉપર કાર્બન છે, દરેક ખૂણા ઉપર કાર્બન છે. તો દરેક ખૂણો સમાન મીન્સ કે કાર્બન છે એટલે સમાન. તો બેન્ઝીન છે ને એને આપણે સમચક્રીય કહી શકાય. પણ કાર્બન સિવાયના અન્ય કોઈ ઘટકો જો જોવા મળે તો તેને આપણે વિષમ ચક્રીય રાસાયણિક સંયોજનો કહીશું. તો ન્યુક્લિયોટાઇડના બંધારણમાં વિષમ ચક્રીય નાઇટ્રોજન ધરાવતા રાસાયણિક સંયોજનો જોવા મળે છે જે સ્વભાવે બેઝ હોય છે, જે સ્વભાવે બેઝ ગુણધર્મ ધરાવતા હોય છે, નાઇટ્રોજન ધરાવે છે, જેને આપણે નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખીએ છીએ. નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝના મુખ્ય બે પ્રકાર, એક છે પ્યુરિન, બીજું છે પિરિમિડિન. પ્યુરિન અને પિરિમિડિન આપણે ભણી ગયા. જેનું નામ નાનું એનું સ્ટ્રક્ચર મોટું, નામ મોટું સ્ટ્રક્ચર નાનું. એટલે કે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે તે 2 રિંગ ધરાવતા નાઇટ્રોજન બેઝ છે અથવા વિષમ ચક્રીય સંયોજનો છે. તમે ફરીથી જેને કહેવાય જોઈ શકો ટેક્સ્ટબુકની અંદર 11થમાં ચેપ્ટર નંબર 9ની અંદર આપણને સ્ટ્રક્ચરો આપેલા છે. ઇવન તમારે આ વસ્તુ કેમેસ્ટ્રીની અંદર પણ ફરીથી જૈવિક અણુઓ ચેપ્ટરમાં આવશે, એમાં પણ તમને સ્ટ્રક્ચર આપેલા હશે. પિરિમિડિન 1 રિંગ ધરાવતા સંયોજનો, પ્યુરિનના 2 ઉદાહરણ પડે, એડેનિન ગુઆનિન AG, પિરિમિડિનની અંદર TC થાઇમિન સાઇટોસિન TC. રેડી? ચાલો, તો આ ચર્ચા થઈ ડીએનએ ન્યુક્લિયોટાઇડની. હવે આરએનએ ન્યુક્લિયોટાઇડ કેવી રીતે થોડાક અલગ છે એની ચર્ચા કરીએ. આરએનએ ન્યુક્લિયોટાઇડ ફરીથી ન્યુક્લિયોટાઇડ મુખ્ય 3 ઘટક જોવા મળશે. 5 કાર્બનયુક્ત શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ સમૂહ. આરએનએની ચર્ચા ચાલી રહી છે તો 5 કાર્બનયુક્ત શર્કરા તરીકે રિબોઝ શર્કરા આવશે. ડિફરન્સની ચર્ચા કરવામાં આવે તો આ ડિફરન્સ છે, હજી હમણાં જ ચર્ચા કરી. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. બીજા નંબરના કાર્બન ઉપર OH જોવા મળે, જ્યારે અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર H જોવા મળે. આ ડિફરન્સ છે. ચાલો, અને મિત્રો આ 2 શર્કરાની જો કમ્પેરિઝન કરવામાં આવે તો આના કરતાં આ મીન્સ કે ડીઓક્સીરિબોઝ કરતાં રિબોઝ વધુ સક્રિય છે, વધુ સક્રિય, અથવા હું એમ કહી શકું કે રાસાયણિક રીતે વધુ સક્રિય છે, વધુ સક્રિય. એટલે આરએનએ હોય ને, આરએનએ તે ડીએનએની સાપેક્ષે રાસાયણિક રીતે વધુ સક્રિય છે, કારણ કે તેની અંદર રાસાયણિક રીતે વધુ સક્રિય રિબોઝ શર્કરા આવેલી છે. એટલે સપોઝ કે આ ડીએનએ પડ્યું છે, આ આરએનએ પડ્યું છે, આ આરએનએ છે, આ ડીએનએ છે, તો આ બેમાંથી આરએનએ અણુ કોઈ અન્ય રસાયણ સાથે પ્રક્રિયા કરીને
કોઈ અન્ય વસ્તુમાં ફેરવાઈ જાય એવી સંભાવનાઓ વધુ છે, એવી સંભાવનાઓ વધુ છે. એટલે કે આરએનએનું સ્ટ્રક્ચર છે ને એ ચેન્જ થઈ જાય ને એવી સંભાવનાઓ વધુ છે. આપણે ભણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આરએનએ છે એ ઝડપથી બદલાઈ જાય, ઝડપથી બદલાય. તમને ખ્યાલ જ છે મિત્રો કે ઘણા ખરા વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે. એક્ઝામ્પલ તરીકે કોરોના વાયરસ. તો લોચા શું થાય કે આવા વાયરસોની અંદર રહેલું આરએનએ સમયાંતરે બદલાઈ જાય. સમયાંતરે બદલાય ને એટલે એના લક્ષણો બદલાય, એના લક્ષણો બદલાય. કે બાહ્ય સપાટી ઉપર જોવા મળતા એન્ટીજનો બદલાય. એટલે રસી ગોતવા માટે જે તકલીફ પડી રહી છે કે પરફેક્ટ રસી શું ખરેખર બની શકે, તો એ લોચાવાળું છે કે રશિયાની અંદર જોવા મળતો વાયરસ એની અંદર આરએનએ બદલાયેલું છે તો એના એન્ટીજનો, ઓળખ પ્રોટીનો બદલાયેલા હોય. ભારતની અંદર જોવા મળતો વાયરસ બદલાયેલું, કંઈક અલગ રીતે બદલાયેલું આરએનએ, તો એના એન્ટીજનો અલગ રીતે બદલાઈ ગયા હોય, તો લોચા આપણે. ચાલો આગળ, જે તે સમયે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. નાઇટ્રોજન બેઝની ચર્ચા કરવામાં આવે તો આની જેમ જ પ્યુરિન, પિરિમિડિન. નામ નાનું, સ્ટ્રક્ચર મોટું. નામ મોટું, સ્ટ્રક્ચર નાનું. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ એ અને જી આરએનએની અંદર પણ જોવા મળે. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં થોડોક તફાવત છે. થાઇમિન જોવા મળતું નથી, યુરેસિલ જોવા મળે છે. યુ એન્ડ સી એઝ ઇટ ઇઝ. તો બે ડિફરન્સ છે ડીએનએ અને આરએનએ ન્યુક્લિયોટાઇડમાં, બે ડિફરન્સ છે. પહેલો ડિફરન્સ આવશે શર્કરાનો, પહેલો ડિફરન્સ શર્કરાનો, અને બીજો જે ડિફરન્સ છે તે આ નાઇટ્રોજન બેઝનો. બે ડિફરન્સ છે. રેડી? ચાલો આગળ વધીએ આપણે. જો આ છે 5 કાર્બનવાળી શર્કરા. આપણે ડીએનએ બનાવવું છે, આપણે ડીએનએ બનાવવું છે. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, આ પાંચમો કાર્બન. રેડી? આ છે ડીએનએ બનાવવું છે એટલે આ છે શર્કરા ડીઓક્સીરિબોઝ પ્રકારની. હવે પહેલા નંબરનો કાર્બન હોય ને એની સાથે અહીંયા જો કે OH જ હોય, પણ એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. આ સપોઝ કે નાઇટ્રોજન બેઝ A છે. તમે કહેશો કે એમાં તો 2 રિંગ હોય, ચાલો 2 કરી નાખીએ. 2 રિંગ A એટલે નાઇટ્રોજન બેઝ છે તે શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય. ચાલો ધ્યાન રાખજો. આ બીજી શર્કરાનો અણુ. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, આ પાંચમો કાર્બન.
નાઇટ્રોજન બેઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય. સપોઝ કે આ ટી છે, ધારો કે આ ટી છે. ત્રીજો શર્કરાનો અણુ, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. સપોઝ કે જી છે. જી. હવે બે શર્કરા વચ્ચે ફોસ્ફરસ દ્વારા ફોસ્ફેટ બંધનું નિર્માણ થાય. ફોસ્ફેટ બંધની અંદર હંમેશા શર્કરાના ત્રીજા અને પાંચમા કાર્બન જે છે તે ભાગ લેતા હોય. ત્રીજા અને પાંચમા કાર્બન ભાગ લે, ચોથો નહીં, બીજો નહીં કે પહેલો નહીં. ફોસ્ફેટ બંધની જો ચર્ચા કરવામાં આવે તો શર્કરાની અંદર ફોસ્ફેટ બંધ સાથે શર્કરાના પાંચમા કે ત્રીજા કે બંને કાર્બન ભાગ લે. એમ નહીં સમજાય, સીધું આપણે કરીએ તો જ સમજાય. જો પેલું જે આ કાર્બન હોય ને એમાં અહીંયા OH હોય, બીજું જે આ કાર્બન હોય ને તેમાં પણ અહીંયા CH2OH આવું સ્ટ્રક્ચર હોય. એટલે બંધ જે બને ને એ આ OH માંથી નીકળે, H ના આ OH આની વચ્ચે બને, પણ એ વસ્તુ પછી રાખીએ. તો આની વચ્ચે આવી રીતનો બંધ બને. OH છે એટલે H નીકળે, આ O, આ ફોસ્ફેટ લાગ્યો, આ સીધો આની સાથે જોડાય, આ ત્રીજો, આ પાંચમો. એવી જ રીતે જો આ ત્રીજા નંબરનો કાર્બન છે, OH તો હતો જ, H ગયો, રેડી, આ ફોસ્ફેટ. ધારો કે ડીએનએની શૃંખલામાં આ પહેલો ન્યુક્લિયોટાઇડ અથવા એની શર્કરા છે, આ છેલ્લી શર્કરા છે. ધારો કે 3 જ રાખીએ આપણે. તો આ ડીએનએ બન્યું, પણ કેવું બન્યું? એક શૃંખલા બની, એક કે જેમાં અહીંયા A છે, અહીંયા ટી છે, અહીંયા જી છે. સામેની શૃંખલા બનાવવાની બાકી. હવે સામેની શૃંખલા બનાવીએ. સામેની જે શૃંખલા છે તમને યાદ જ હશે, જે ઊંધી રીતે ગોઠવાયેલા ન્યુક્લિયોટાઇડ ધરાવે, ઊંધા જોવા મળે. આ શર્કરા, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, આ પાંચમો કાર્બન. પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ, આ નાઇટ્રોજન બેઝ. ચાલો અહીંયા A છે તો અહીંયા શું આવશે? ટી. એ મારે કહેવાની જરૂર નથી. ચાલો બીજો અણુ શર્કરાનો, એક, બે, 3, 4, 5. પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ. A છે, ટી છે તો A આવશે. ત્રીજો નાઇટ્રોજન બેઝ શર્કરા, મીન્સ કે પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો કાર્બન. પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ. જી છે તો સામે C આવશે. હવે આપણે બંધથી જોડી દઈએ. પાંચમો અને ત્રીજો ભાગ લઈએ છે O, પાંચમો અને ત્રીજો પૂરું. એટલે સામેની આ શૃંખલા બની ગઈ ટી,
એ અને સી. તો ન્યુક્લિયોટાઇડ 4 અલગ પ્રકારના હોઈ શકે, કારણ કે ન્યુક્લિયોટાઇડની અંદર શર્કરા અને ફોસ્ફેટ કોમન રહેવાનું છે. જે બદલાઈ શકે તે છે નાઇટ્રોજન બેઝ. એટલે ન્યુક્લિયોટાઇડ 4 અલગ પ્રકારના હોઈ શકે. હવે ચાલો, એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય, તમને ખ્યાલ જ છે. એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય. જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય. આ હાઇડ્રોજન બંધના લીધે જ ડીએનએની સામસામી શૃંખલા એકમેક સાથે જકડાઈને રહે. રેડી? ચાલો હવે આગળ. હવે તમે જોઈ શકો કે આ જે શૃંખલા છે, આ શૃંખલા એની અંદર આ પ્રથમ ન્યુક્લિયોટાઇડ મીન્સ કે છેડાનો ન્યુક્લિયોટાઇડ મીન્સ કે છેડો, આ શૃંખલાનો છેડો, આ છેડાના ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ બંધની જો ચર્ચા કરવામાં આવે તો તે આપણને ખબર છે કે 3જો અને 5મો કાર્બન એની અંદર ભાગ લેતા હોય. તો આમાં કેટલામાં નંબરનો કાર્બન ખુલ્લો છે, ફોસ્ફેટ બંધમાં ભાગ લીધેલ નથી? તો કે આની અંદર 5મા નંબરનો કાર્બન છે ને એ ખુલ્લો છે. તો આને કહેવાય 5 ડેશનો છેડો. 5 ડેશનો છેડો, આ છેડાને 5 ડેશનો છેડો કહેવાય. બાકી તમે વચ્ચે કોઈ પણ જોશો ને તો બંને કાર્બનો છે એ ભાગ લીધેલા હશે. શેમાં? ફોસ્ફેટ બંધના નિર્માણમાં. આમાં 5મા એ લીધો છે, 3જા એ લીધો છે. સપોઝ કે હવે છેલ્લે વયા જઈએ આપણે, તો આ છેલ્લો જેને કહેવાય ન્યુક્લિયોટાઇડ, નીચેની બાજુનો છેડો, ઉપરની બાજુનો છેડો, આ નીચેની બાજુનો છેલ્લો છેડો. તો આની અંદર ચર્ચા કરીએ તો આમાં 5મા નંબરનો કાર્બન ફોસ્ફેટ બંધ બનાવવામાં ભાગ લે છે, 3જા નંબરનો નથી લેતો. જે નથી લેતો એના નામ, આમાં 5મા નંબરનો નથી લેતો, ખાલી છે. આમાં 3જા નંબરનો ખાલી છે. તો આને કહેવાય 3 ડેશનો છેડો. ચાલો હવે સામેની શૃંખલા, એટલે કે હું આમાં આમ કહી શકું કે આ ડીએનએ છે એમાં આ છે 5 ડેશ, આ છે 3 ડેશ. તો એનો મિનિંગ કે આ જી ધરાવતો ન્યુક્લિયોટાઇડ છે એમાં 3જા નંબરનો કાર્બન છે એ મુક્ત છે, ફોસ્ફેટ બંધ બનાવવામાં એને ભાગ લીધો નથી. આગળ એવી રીતે તમે અહીંયા જોઈ શકો કે કયો મુક્ત છે. 5મો છે એ તો જોડાયેલો છે, 3જો મુક્ત છે, આને કહેવાય 3 ડેશનો છેડો. 3 ડેશનો છેડો. એવી રીતે અહીંયા જોઈ શકો 3 તો બંધમાં ભાગ લે છે, 5મો મુક્ત છે, 5 ડેશનો છેડો. સપોઝ કે અહીંયા 5 ડેશ હોય ને તો તે જ શૃંખલામાં નીચે 3 ડેશ જ હોય. અહીંયા 5 છે તો સામે 3 હોય, અહીંયા 3 છે તો અહીંયા 5 હોય, અથવા અહીંયા 3 છે. મીન્સ કે આવી રીતે વિરુદ્ધ હોય. તમે સમજી ગયા હોય હું શું કહેવા માગું છું. હવે આવા છેડાઓને કરવા છે શું, અથવા શા માટે આવા છેડાઓ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો આપણે જ્યારે ડીએનએનું સ્વયંજનન ભણીશું, એટલે કે કોષ વિભાજન દરમિયાન આપણને ખ્યાલ જ છે કે ડીએનએ છે એ બેવડાય. તો ડીએનએ સ્વયંજનનની જે પ્રક્રિયા છે ને એ ચોક્કસ સ્થાનેથી શરૂ થાય. ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાઓ ચોક્કસ સ્થાને, અને એમાંય દિશા હોય કે 3 ડેશના છેડાની સામેથી ચાલુ થાય કે 5 ડેશથી નવું બને. આવી બધી જે બાબતો જે છે એની ચર્ચા જ્યારે કરવામાં આવે ત્યારે 3 ડેશ અને 5 ડેશ શું છે એનો પૂરેપૂરો ખ્યાલ આપણને હોવો જરૂરી છે. બાકી આપણને સમજવામાં તકલીફ પડી શકે. તો આપણે જોયું કે ડીએનએ અને આરએનએ કે જે ન્યુક્લિક એસિડ છે, કેન્દ્રમાં રહેલા એસિડ છે, એનું બંધારણની ચર્ચા કરી. મૂળભૂત રીતે પોલિમર છે, એના મોનોમર ન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિયોટાઇડની અંદર શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ એમ 3 વસ્તુ જોવા મળે. ફરીથી યાદ દેવડાવી દઉં મિત્રો, જુઓ ન્યુક્લિયોટાઇડ એટલે 3 વસ્તુ, શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. આપણે પાચનની ચર્ચા કરતા, પાચનમાં શું થતું કે ન્યુક્લિયોટાઇડ હોય ને એમાંથી પહેલાં ફોસ્ફેટ દૂર થઈ જતો, એટલે આવું સ્ટ્રક્ચર વધતું. આવું એટલે કેવું? તો કે શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ.
તો આવું જે સ્ટ્રક્ચર છે ને એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડ. પછી વળી પાછું પાચન થતું અને શર્કરા અને નાઇટ્રોજન બેઝ છૂટા પડી જતા. એટલે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો ડિફરન્સ પણ ખબર હોવી જોઈએ. ખાલી શર્કરા અને નાઇટ્રોજન બેઝ ધરાવતું સ્ટ્રક્ચર કે રચના એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. તમને એમ થાય વાત સાચી છે, પણ આનું મહત્ત્વ શું કામ, શું અથવા આવું આપણે કેમ બોલીએ છીએ, શું આવા સ્વરૂપે કાંઈ હોય છે? તો એક તો પાચનમાં તમને ખબર પડી ગઈ કે ન્યુક્લિયોટાઇડનું પાચન થાય ને એટલે સૌપ્રથમ ન્યુક્લિયોસાઇડ બને. બીજું આ ન્યુક્લિયોસાઇડનું મહત્ત્વ આની અંદર પણ છે કે આપણે હકીકતે જ્યારે ડીએનએનું સ્વયંજનન ભણીશું ત્યારે આવશે કે ન્યુક્લિયોસાઇડ ગોઠવાય અને ફોસ્ફેટ બંધ બને અને ન્યુક્લિયોટાઇડ પૂર્ણ થાય. ચાલો એ જે તે સમયે ભણશું એટલે ખ્યાલ આવશે. એટલે ન્યુક્લિયોસાઇડ શું છે એ ખબર હોવી જોઈએ કે શર્કરા અને નાઇટ્રોજન બેઝ ધરાવતું જે સ્ટ્રક્ચર છે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. જો મનુષ્યને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવે, મનુષ્યને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવે તો મહદઅંશે મનુષ્યની અંદર આ બધા નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ આંત્રમાર્ગમાંથી એનું શોષણ થાય. આપણો જે ખોરાક છે એની અંદર રહેલા કોષો, એની અંદર રહેલું ન્યુક્લિક એસિડ ડીએનએ કે આરએનએ એનું વિઘટન થઈને પાચન થઈને આંત્રમાર્ગની અંદર આ બધા છૂટા પડે, અહીંયાથી શોષાય, રુધિરમાં જાય, રુધિરમાંથી કોષમાં જાય અને કોષની અંદર પાછા એ લોકો જેને કહેવાય કે જ્યારે ડીએનએનું સ્વયંજનન ચાલુ થાય ત્યારે જોડાઈને નવા ડીએનએના નિર્માણમાં મદદરૂપ બને. તો આ વાત થઈ બેઝિક સ્ટ્રક્ચર શું છે આપણે 11th ની અંદર ભણી ગયા એની. તો મળીએ આવતા લેક્ચરની અંદર.